સત્સંગ સેવા અને સમર્પણની ભાવના સાથે સતત ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા ભુજ મંદિરના વડીલ સ્વામી પ્રભુચરણ દાસજી અક્ષર નિવાસી થતા શોક ફેલાયો હતો. નરનારાયણ દેવના સાનિધ્યમાં 76 વર્ષ સુધી ભુજ મંદિરમાં રહી સત્સંગમાં ખૂબ સેવા કરી 95 વર્ષની વયે અક્ષરવાસી થયા હતા. પાર્થિવ દેહને મંદિરના પટાંગણમાં દર્શનાર્થે રાખવામાં આવેલ તેમના દર્શને સમગ્ર 24 અને શહેરના સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રયાણ પાલખી યાત્રામાં સંતોના સમૂહ સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પાર્થિવ દેહને ભુજ મંદિર મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવન દાસજી આદિ સર્વે સંતો, ભુજ મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ સિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરાસિયા, ટ્રસ્ટીઓ સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમની ગુણાનુવાદ સભા રવિવારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં સવારે 8 વાગે રાખેલ છે. સભામાં મોટી સંખ્યામાં સર્વે સત્સંગીઓ ઉપસ્થિત રહેશે તેવું ભુજ મંદિરના કાર્યવાહક વહીવટી સંત દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું. ભુજ તાલુકાના વાંઢાઈ ખાતે સંત ઓધવરામજી મહારાજની નિર્વાણ તિથિ ભક્તિભાવ સાથે ઉજવાઈ હતી. જેમના અવતરણથી કચ્છની ધરતી પાવન થઈ હતી. એવા સંતની 69મી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શુક્રવારે સાંજે સંધ્યાપાઠ સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. રાત્રે સંતવાણીની રમઝટ જામી હતી. શનિવારે સવારે મંગળા આરતી, પાદુકા પૂજન, ધ્વજારોહણ, સંત સભા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહંતોનું ભવ્ય સામૈયું કરાયું હતું. સંત સભામાં સનાતન ધર્મની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે પ્રવચન થયા હતા. વાંઢા ઈશ્વર આશ્રમના નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે આશ્રમની પરંપરા અનુસાર દર વર્ષે ગુરુગાદીની પરંપરાને ઉજાગર કરતા સંત ઓધવરામજી મહારાજની નિર્વાણ તિથિ ભારે ધામધૂમથી ઉજવાય છે. મહોત્સવને સફળ બનાવવા મહંત મોહનદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ યુવાનુયાયીઓએ જહેમત ઉઠાવી હતી. નિર્વાણ તિથિ મહોત્સવમાં દેશ દેશાવરથી ઓધવ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે વાંઢાઈ ઈશ્વર આશ્રમ મધ્યે પૂજ્યપાદ ઓધવરામજી મહારાજ શ્રીની 69મી નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાયો. વાંઢાઈ ઈશ્વર આશ્રમ એ સનાતન ધામ છે. એટલા માટે સનાતન ધામ છે કે આ ઈશ્વર આશ્રમની અંદર 18 વરણ અહીં ગુરુ દીક્ષા લે છે, 18 વરણ અહીં આશીર્વાદ લે છે અને 18 વરણ અહીં દર્શન કરે છે અને 18 વરણ અહીં પૂજન કરે છે. એટલા માટે આ વાંઢાઈ ઈશ્વર આશ્રમ એક સનાતન ધામ છે અને વાંઢાઈની પરંપરા છે કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ, નિર્વાણ તિથિ મહોત્સવ, આવા પ્રસંગો ઉજવતી આ વાંઢાઈની પરંપરા. એમાંનો એક પ્રસંગ જે નિર્વાણ તિથિ મહોત્સવ. આજે ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ મહોત્સવ નિમિત્તે સંતોના દર્શનનો લાભ મળ્યો, નિર્વાણ તિથિના નિમિત્તે પાદુકા પૂજનનો લાભ મળ્યો અને નિર્વાણ તિથિના નિમિત્તે સંત દર્શન, ધર્મસભા અને મહાપ્રસાદ આ જે પર્વ ઉજવાયો એની અંદર સંતોએ સનાતન ધર્મ એટલે શું, રાષ્ટ્ર ધર્મ એટલે શું, પારિવારિક ધર્મ એટલે શું ને આધ્યાત્મિક જીવન કઈ રીતે જીવાય એની વિચારધારા અને દિશા બહુ સરસ આપી. અને આજે અહીં 18 વરણ એક આસને બેસી અને સંતોની વાણીનો લાભ લીધો, 18 વરણ એક આસન બેસી અને સમાધિના દર્શનનો લાભ લીધો અને 18 વરણ એક આસને બેસી અને મહાપ્રસાદનો લાભ લીધો. તો આજે અહીંથી આખા કચ્છને 18 વરણને એક હાકલ કરું છું. આજે જેમ 18 વરણ આવ્યું એમ આવતી સાલ પણ ઓધવરામજી મહારાજ શ્રીની 70મી નિર્વાણ તિથિ જ્યારે આપણે ઉજવવા જશું ત્યારે જે નથી આવી શક્યા, જે આ આશ્રમના શિષ્યવૃંદ પરિવારો, એમને પણ મારું હૃદયનું આમંત્રણ છે કે આવતી સાલ 70મી નિર્વાણ તિથિ જ્યારે ઉજવી ત્યારે જરૂરથી પધારજો અને સંતોના દર્શન, ધર્મસભા, સમાધિ દર્શન અને મહાપ્રસાદનો અને ભજનનો લાભ લેજો. મારા હૃદયના સમસ્ત આખા કચ્છને આમંત્રણ છે કે ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિમાં પધારજો. આજે ખૂબ આનંદ થયો કારણ કે ઈશ્વર આશ્રમ એક એવી તપોભૂમિ છે. અહીં જે પણ પ્રસંગ નાનો ઉજવી કે મોટો પ્રસંગ ઉજવી તો સંસારમાં કઈ રીતનું જીવન જીવવું એની વિચારધારા આગળ મળતી આવી હતી, અત્યારે પણ મળી રહી છે ને આગળ જતાં પણ જ્યારે પણ આવા ધાર્મિક પ્રસંગો અહીં ઉજવાશે ત્યારે જીવન જીવવાની સાચી દિશા આ વાંઢાઈ તીર્થધામ ઈશ્વર આશ્રમ આપતું રહેશે. એટલે અહીં નાનો મોટો પ્રસંગ આમ
તમે ગમે ત્યાં સાંભળો, પત્રિકા દ્વારા કે મીડિયા દ્વારા કે મોબાઈલ દ્વારા કે કોઈના મુખેથી જ્યારે આવો પ્રસંગનું સાંભળો તો જરૂરથી પધારજો. આજે પરમ પૂજ્ય ઓધોરામજી મહારાજની 69મી નિર્વાણ તિથિ ઉજવવાનો શુભ અવસર આજ રોજે 18 વરણના દરબારમાં સમસ્ત સનાતન સમાજ સાથે મળી ને આ કચ્છનો એકમાત્ર આશ્રમ એવો છે કે અહીંયા આગળ 18 વરણ સાથે મળી ને આ ઉત્સવ ઉજવે છે. જે સંખ્યા હર વર્ષે અમે જે ટાર્ગેટ કરતા એ સંખ્યાથી ડબલ સંખ્યામાં આજે ભાવિકો અત્રે ઉમટી પડ્યા અને સાબરકાંઠા અમદાવાદ વિભાગથી સંતો અહીંયા પધાર્યા. આત્માનંદ સરસ્વતીજીએ રાષ્ટ્રભાવના વિશે અને કુટુંબ ભાવના વિશે ખૂબ સરસ પ્રકાશ પાડ્યો ને એમના પ્રવચન દરમિયાન એક પણ વ્યક્તિ, એક પણ બાળક એ સભાખંડમાંથી ઊભું ન થયું. એટલો રસપ્રદ પ્રસંગ આજનો બની રહ્યો. અહીંયા ગઈકાલે રાત્રે જીતુ ભાનુશાલીના ભજન સંધ્યાનો ઉત્સવ હતો, એ પણ સરસ રીતે પાર પડ્યો ને આજે આ નિર્વાણ તિથિનો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે. એનામાં સુગંધ મેળવતા આજે આ જ આશ્રમની સંત પરંપરાના પરમ પૂજ્ય કસરરામજી મહારાજના નામે એક સભાખંડ ખુલ્લું મૂકવામાં આવ્યું. એ પણ આજના પ્રસંગે એક અદ્ભુત પ્રસંગ હતો. એવી રીતે આજનો આ શુભ પ્રસંગ નિર્વાણ તિથિનો ઓધોરામજી મહારાજનો પરિપૂર્ણ તરફ આગળ વધી રહ્યા છે. ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 58મી પુણ્યતિથિ છે. તેઓ સેવા, સાદગી અને સમર્પણના ધ્યેયને વરેલા હતા. લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે ઇન્દિરાબાઈ પાર્ક પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શહેર ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, બીડીએસઆઈ ઇન્ચાર્જ અનવર નોડે, દર્શક અંતાણીએ હારારોપણ કરી તેમના કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આજ રોજ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. એમનું જે સાદગીભર્યું જીવન હતું તો એ જોઈને આજે લોકો એમને યાદ કરે છે અને ખેડૂતોના પ્રણેતા હતા. વામનમાંથી વિરાટ થઈ અને જે એનું સૂત્ર હતું જય જવાન જય કિસાન, એ નારા સાથેનું સ્લોગન આજે પણ લોકો એમને યાદ કરે છે અને એમની પ્રતિમાને હારારોપણ કરી ભુજ નગરપાલિકા દ્વારા એમને સતત નમન કરીએ છીએ. તો ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ સ્વતંત્રતા સંઘર્ષ અને આઝાદી પછીના ભારતમાં વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ સાદગી અને દેશ સેવા માટે જાણીતા હતા. તેમની પુણ્યતિથિ નિમિત્તે શહેરના ઇન્દિરાબાઈ પાર્ક પાસે આવેલી પ્રતિમાને હારારોપણ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ વેળાએ ધીરજ ગરવા, ગની કુંભાર, નીતાબેન દેઢિયા, યશવી દેઢિયા, દર્શક અંતાણી વગેરે હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે અમો અહીં લાલ બહાદુર શાસ્ત્રીજી જે ભારતના પૂર્વ વડાપ્રધાન અને જય જવાન જય કિસાનનો નારો આપનાર એક ઈમાનદાર વડાપ્રધાનની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તેઓને વંદના કરી. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી અને વંદના કરવામાં આવી અને શ્રી શાસ્ત્રીજીના જે વિચારો છે એને જીવનમાં ઉતારવા માટે અમે સંકલ્પ લીધા છે.